તમારે ભૂતનું ગામ જવું છે? હાલો તમને બતાવું. ઓહો ઓહો અંજાન બીક લાગે છો મને તો. એય હે આ બીક લાગે, હું જાઉં પાછો. બાપ રે. હે એટલે આયા તો ભૂત છે, ભૂત. કુલધરા વિલેજ. આનો ઇતિહાસ લખ્યો છે કુલધરાનો. શું છે? હાલો જુરાસિક પાર્કમાં જાવ. ભૂતનું ગામ. લઈ લીધી. દેખો દેખો ભૂત. ભૂત દેખાય ક્યાંક, ક્યાંક તો દેખાય. ક્યાં જાય બધા? જોડાયેલા રહીજો મારી સાથે. ગામ છે કુલધરા. અત્યારે ભૂત નો ફરવા ગયા. અત્યારે દિવાળીનું વેકેશન કરવા ભૂત પણ ગયા હશે. ભૂતના માસીને ત્યાં, ભૂતના મામાને ત્યાં, ભૂતના કાકાને ત્યાં, ભૂતના પરમ મિત્રને ત્યાં. ભૂત ગુજરાત બાજુ ફરવા ગયા છે, અને ગુજરાતના ભૂત રાજસ્થાન બાજુ ફરવા ગયા છે. કાંઈ આવું ને આવું બધું છે. ભૂતને જોવા જુનાગઢ થી ભૂત આવ્યા છે. આમાં કાંઈ સ્ટોરી અલગ અલગ બધા કહે છે. ભૂત. રસ્તો આનો બહુ લાંબો છે, સફર અમારી ટૂંકી છે. ગામ આવી ગયું છે કુલધરા. જો બાપ અને દીકરીનો પ્રેમ. સોરી દીકરો, સોરી બાપ એના દીકરાને ખંભે બેસાડીને આખું ગામ બતાવે છે. દીકરો મોટો થઈને એના પપ્પાને આખી દુનિયા બતાવે છે. સૌરાષ્ટ્રની આન બાન ને શાન એવા માવા જે ચોડાઈ રહ્યા છે અત્યારે ભૂતિયા ગામમાં. રાજસ્થાનની ધરતીમાં જ્યાં જોવો ત્યાં માવાના કાગળિયા જ દેખાય છે. નક્કી કોઈ ગુજરાતી એવો લાગે છે. જો આ બેલા ભૂતના હતા. પહેલાના સમયમાં જ્યારે ભૂત અહીંયા આવતા હતા ને ત્યારે બેલાને ગોઠવી દીધા હતા સરખા. પથ્થર હેઠતું રાજસ્થાની પથ્થર. અત્યારે ગરમ, એ પથ્થર કુદરતી ગરમ હોય. ગરમ લાગે છે ને. વાહ આ ઉપર ફોટો પાડું. નાન્યા રહીજે. ફોટોગ્રાફીનું કામ શરૂ છે. વાહ. હા નાના બેબી પણ જોવા માટે કે મારો પણ કોઈક ફોટો પાડે, મારો પણ કોઈક ફોટો પાડે. વાહ. કુલધરા વિલેજ, જ્યાં નથી પાણીના જરા. અહીંયા કોકે તાળું દઈ દીધું છે. આ બેજા હજી આ તમે બધા જોયું હશે કે આ કુલધરા ગામ છે, જે જેસલમેરથી 18 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા તમે જુઓ તો શિયાળામાં પણ એટલો તાપ ને તડકો છે, ગરમી છે, તો આપણે વિચારી ન શકીએ ઉનાળામાં કેટલું હશે, કેટલી ગરમી હશે ને તડકો હશે. અને આ ગામ વિશે એવી માન્યતા છે કે અહીં જે સલીમસિંહ એક રાજકુમાર હતા, એના ત્રાસથી લોકો ગામ છોડીને જતા રહ્યા છે. અને દુષ્કાળને લીધે મતલબ લોકો જતા રહ્યા છે. રાતોરાત એને ગામ ખાલી કરી દીધું છે. કઈ જાતિના લોકો હતા? હા, અને બ્રાહ્મણ લોકોએ, પાલી જ્ઞાતિના જે લોકો છે બ્રાહ્મણોએ, એણે ગામ વિકસાવેલું હતું અને રાતોરાત અચાનક ગામ ખાલી કરી દીધેલું છે. અને અમુક એમ કહે છે કે આ રહસ્યમય ભૂતિયું ગામ છે. હવે શું સાચું હોય શું ખોટું એ તો ખ્યાલ નથી. અહીંયા હિસ્ટ્રીમાં આપણે બધા લોકલ જે માણસો હોય એને પૂછે તો એ એવું કહે છે. પણ આ ગામ ભલે ઉજ્જડ્યું, પણ આ એક રાજ્યનું ઐતિહાસિક હેરિટેજ પ્લેસ તરીકે ઓળખવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં લોકો મતલબ વિઝિટ કરવા આવે છે. અહીંયા કંઈક મતલબ ઇતિહાસ છે. અને
આજે સંસ્કૃતિમાં આપણે જોઈએ તો અલગ અલગ પથ્થરો દ્વારા એવું વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવેલું છે કે તમે જોઈ શકો છો. આ મસ્ત મજાનું આ બેલા આપણે ગુજરાતમાં કહીએ તો આ એક ટાઈપના બેલા જેવું છે અને તો પણ આમ જોવું ગમે એવું છે. અને અહીંયા એવું કહેવાય છે કે રાત કોઈ રોકાઈ શકતું નથી. રાત પડે ને એટલે આમ અશાંતિ વર્તાય છે અને અલગ અલગ અવાજો સંભળાય છે. હવે રાત રોકાઈએ તો ખ્યાલ આવે, રાત તો કોઈ અહીંયા કોઈને રોકાવા દેવામાં આવતા નથી. મતલબ બધા કહેવાય છે કે આ રિનોવેશન કરેલું છે. સામેની બાજુ તમે જોઈ શકો તો ત્યાં મતલબ ઓરિજિનલ છે અને કહેવાય છે કે 19મી સદીથી આ ગામ ત્યારથી ઉજ્જડ છે. એ તમે જોઈ શકો છો. આ મતલબ રિનોવેશન કરેલું છે 17મી સદીથી. 19મી સદી. હા 19મી. ઓકે ડન. આ છે તારીખ લખેલી છે 24/9/2017. છેલ્લી વાર ભૂત આવ્યું હતું તારીખ લખીને ગયું છે 24/9/2017. આજ છે અત્યારે આપણે વચ્ચે આર્મી મેનને મારે મળવાનું છે. વિડીયો પકડ 1 મિનિટ. આર્મી મેન નમસ્કાર સરજી, જય હિન્દ. ઓહો, હા તો નાના એવા મકાન જેવું છે. કદાચ કોકની પાસે વ્યવસ્થા ન હોય તો 2 દિવસનું રોકાણ થાય એવી મસ્ત જગ્યા છે. નાનું એવું મકાન. જે તમે જુનાગઢમાં ઉપરકોટમાં જાઓ છો ને, જે જગ્યા જોવો છો એ પ્રમાણેનું જ આ મકાન છે. કેટલું ઠંડી, ફૂલ એસી જેવું મકાન છે. જોવો, ભૂતે પોદળો કર્યો છે. અહીંયા જોવો તમે, કેવું બીક લાગે એવું છે. બાપ બાપ બાપ, આ તો બીક લાગે એવું છે ભાઈ. ઓ વાહ, કેટલા મસ્ત ના એસી જેવા ઠંડા રૂમ છે. કેવા મસ્ત ના. ભૂત નાનો તો જયારે બારીમાંથી જોતું હતું આમ ઝૂમ કરીને, લે આ તો રુચિતા છે. મેં કીધું આવું કોણ દેખાય છે મને? અહીંયા નાના રૂમની અંદર રૂમ. બાપ રે, બીક લાગે એવું છે હો. પણ એમ થાય કે આવા પથ્થર આપણે ઘરે બનાવ્યા હોય, લઈ આવ્યા હોય અને આનું મકાન બનાવીને તો મસ્તનું લાગે હો. ઓ ભીતી નહીં તું. જો તમે આપણા ગુજરાતીઓ જ્યાં પહોંચી જાય ત્યાં હારા વાટ ન હોય. રામ અલગ ધણી લીટા બીટા કરીને દિવાલની દઈ નાખી છે સાવ. ભૂતને પણ પ્લાસ્ટર કરાવવાનો વેત નથી એવો લાગતો. તમે જોવો કેટલી ગરમી છે. ઓ એક જ મિનિટ. આ ભૂત જેવું ગામ છે. મીન્સ આની અંદર ભૂત રહે છે. ભૂત કાળો દુનિયા. ભૂત ભૂત ભૂત. ઉપર કાળો આવે. મજા આવી ન બધાને આપણે યાદ રાખાઈ ગયા. કેવું ભૂત છે? કાંઈ ભૂત નથી. તમે આમાં કઈ ભૂત જેવું દેખાય છે તમને? કાંઈ ભૂત છે જ નહીં. કે છે લોકો ભૂતનું એવું હોય છે. હે, કાંઈક તો હોય ને. તો ભૂતનું કાંઈ પુરાવા તમને મળે? ભૂતનો પુરાવા નથી મળતા, પણ લોકો વાતો કરે છે ખોટી છે ને. તો મે બી મમ્માને નહીં આવવા દીધું.
અમે તો દિવસે સવારમાં સવારમાં બપોરે તડકામ ન હોય ના હોય. થાકી જઈએ. તમે લોકો ફરવા આવો ને અમે કુલધરા ફરવા માટે આવ્યા તડકામાં, જો પરસેવો થાકી ગયા, પાણી ઠંડુ મળતું નથી. અને આપણું ગુજરાત તો ગુજરાત છે ભાઈ, ગુજરાતની પરિસ્થિતિ હોય એને તો ફરવું હોય એટલે ફરવું. ગુજરાતની પણ વાત ન થાય, ગુજરાતમાં તમે એટલે હેરાન ન થાવ. તો મજા આવી, વાંધો નથી કાંઈ. સારું, ચાલો ટાટા, બાય બાય, સી યુ. તમને શું મજા આવી કુલધરામાં? બસ આ જોયું પથ્થરો પથ્થરો, ભૂત ભૂત દેખાણું ક્યાંય કશું ભૂત ભૂત કશું નથી. તમને સાહેબ? સારું જોવાલાયક છે, ખાલી દ્રશ્ય છે થોડાક. હા, ફોટામાં જોઈ લે, રૂબરૂ ધક્કો હોય. ના રૂબરૂ જોવાય. વાહ, વેરી ગુડ. જોયું ભાઈ, રૂબરૂ જવાય.